કુંડિયાળીમાં શ્રી મારુતિ ધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી રામ મંદિરનો પાટોત્સવ એવં પરમ પૂજ્ય કરસનભાઈ પૂજાભાઈ ભગતની મૂર્તિ અનાવરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો તેમજ સાધુ સંતો, મહંતો, માતાજીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંગાર કરસનજી ભગતને યાદ કર્યા હતા। સાધુ સંતો, મહંતોનું ટ્રસ્ટ વતી સન્માન કરાયું હતું। મહાઆરતી, મહાપ્રસાદ, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયા હતા। શ્રી મારુતિ ધામ વિકાસ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સેવકગણ, સંગાર કરસનજી ભગતના પરિવારજનોએ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી। મારું નામ સંગાર વાઘજી વેલજી। સમાજ સેવાનું કાર્ય કરતા કરતા સંસારી સંબંધમાં કરશન ભગત મારા સસરો થાય એ નાતે વારંવાર એમની સાથે વાતાચીતો થતી ત્યારે તેમનું એક જ આગ્રહ હતું કે જીવ આવ્યો છે એકલો અને જીવ જાશે પણ એકલો। જે કંઈ કરવું છે આ સંસારમાં જેટલું પણ સદકાર્ય થાય એટલું પરોપકારી કાર્ય તેઓ કરતા હતા અને અમને પ્રેરણા આપતા હતા। ત્યારથી તેમનું જીવનને અમે નજીકથી જોઈને જે એમનું એક સંત તરીકે કહી શકાય એવું જીવન હતું, એવું જીવન અમારાથી ન જીવી શકાય। અમે એમના પગલે ન ચાલી શકીએ, પરંતુ કોક જીવના કાર્યમાં અમે ઉપયોગી થઈએ એવી અમને ખ્યાલ આવ્યું। ત્યારથી નાની ઉંમરે અમને એમનું સત્સંગ મળતું રહ્યું અને એના કારણે જાહેર જીવનમાં આવવાનું થયું। જાહેર જીવનનો એક રસ્તો પકડ્યો કે લોકોના કાર્ય કેવી રીતે થાય, એ કાર્યમાં સૂઝબૂઝ આપનાર અને માર્ગદર્શન આપનાર વડીલ મારા સસરો કરશન ભગત અમને સદાના માટે રાહ ચિંતા હતા। ક્યાંય પણ જાણે અજાણે પણ ક્યાંય કોઈનું અહિત ન કરજો, ક્યાં કોઈનું પૈસો ભ્રષ્ટાચાર ન થાય, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ જાઓ તો તમે પ્રમાણિકતા રહીને લોકોની સેવા કરજો, એવા અમને કાયમના માટે એમના આશીર્વાદ રહેતા। તે સમયના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા સાહેબ સાથે ભેટો કરાવ્યો અને સમાજના ઉમદા કાર્ય માટે તેમનું તો જીવન સંતમય હતું, પણ સમાજનું જીવન ધોરણ ઊંચું આવે એના માટે અમને પ્રેરણારૂપ હતા। ત્યારે અમારી સમાજની અંદર શિક્ષણ નિમિત્ત હતું, તો શિક્ષણ માટે પણ અમે સરકારમાં 15 વર્ષ સુધી સતત પત્ર વ્યવહાર કરી અને અમે બક્ષી પંચમાં સમાવેશ થયું, એમાં અમને માર્ગદર્શન આપતા। એવી જ રીતે અમારું ગુરુકુળનું નિર્માણ કરવાનું થયું। ત્યારે આજે તમે જાણો છો કે હાઈવે રોડ ઉપર મોકાની જમીન મળવી મુશ્કેલ છે। તે સમય પણ અમે બિદડાની અંદર તેમના માર્ગદર્શન નીચે મોટું સંકુલ બનાવ્યું। એવી રીતે એ સદાના માટે સમાજને સદકાર્ય માટે અમને પ્રેરણારૂપ હતા। તેઓ પણ એક જગ્યા ઉપર રહીને નહીં, મને ખ્યાલ છે ત્યાં સુધી તેમની જીવન નિર્વાણ કરવા માટે જીએમડીસીમાં ગવર્મેન્ટ જોબ કરતા હતા। પાર્ટ ટાઈમમાં તેમનું જીવન સત્સંગમાં બિલેશ્વર મહાદેવ, નરેડી અને ત્યાં તેમની જોબ હતી, છતાં પણ ત્યાં મંદિરમાં તેઓ સહયોગ આપતા। આજે પણ તમે જોઈ શકો છો નરેડી મહાદેવનો પૂર્ણ વિકાસ કર્યું। નિવૃત્તિ થઈ ત્યારે કોળાપુર રામવાડી ઉપર જીવન નિર્માણ કરવાનું નક્કી કર્યું। પછી રિટાયરમેન્ટ લીધા પાછળ પણ એમને એમ થયું કે સંસારથી થોડું દૂર રહીને રામનું નામ લેવાય, એ હેતુથી અહીંયા જંગલમાં મંગલ કરી અને આ મંદિરનું નિર્માણ કર્યું। અને ત્યારે પણ આવા દાતાઓ શ્રેષ્ઠી
સાથે રહ્યા, એના કારણે આ બધું થઈ શક્યું. અને આજે આ માનવ મેળાવણ જે કંઈ દેખાઈ રહ્યું છે એ એમની પ્રેરણા છે. એવી જ રીતે જ્યાં સુધી ભગવાને એમને અહીંયા રહેવાનું હુકમ કર્યું, અહીંયા રહ્યા. ત્યાં પછી તેઓ ઓજાચોરા અને વાંઢ ઓજેશ્વર મહાદેવ ઉપર પણ તમે જુઓ તો ત્યાં પણ રમણીય સ્થળ બનાવ્યું છે. એકવાર જુઓ તો ત્યાં જોવાલાયક છે. એટલે તેમના જીવનમાં આવા મંદિરના અને સનાતન ધર્મ માટે કંઈક કરવું જોઈએ. આપણે જન્મ લીધું છે જેમાં એનું કંઈક કરવું જોઈએ એવા ઉદ્દમા કાર્ય તેઓ કરતા અને અમને પ્રેરણા દેતા. એના સ્વરૂપે આજે અહીંયા અમે એમના જે જીવનના કાર્યો હતા એને જોઈને તેમની યાદ બીજામાં પ્રેરણા સ્વરૂપ થાય અને આવા કાર્ય કરે એના માટે અમારા ટ્રસ્ટીગણ નારાયણજી બોડા સાહેબ, એસી ગોર સાથે અમારા ટ્રસ્ટીગણ જેટલા પચાણભાઈ વગેરેનું, જયંતિલાલ અમારા વગેરેનું સહકાર મળ્યું. અને અમે આને એમની આ જીવન જો તમને આગળ લંબાવવા માટે આપી, જેટલું થશે એટલું અમને આ દાતા શ્રેષ્ઠીઓના સહયોગથી કરતા રહેશું. એટલું કહી હું સર્વેનો અહીંયા પધારેલા ભક્તજનોનો આભાર માનું છું. પોતાનો સમય ફાળવી, કિંમતી સમય ફાળવી અહીંયા આવ્યા છો. અને મા ન્યૂઝવાળાનું પણ હું આભાર માનું છું કે આ અમારી વાણીને ઘર ઘર સુધી પહોંચાડે. એટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. આજે આ ગુંદિયાળી અને પીપરીની વચ્ચે જે આપણે જોઈ રહ્યા છીએ તે મારુતિધામ નામનું સ્થળ છે. વર્ષો પહેલાં અહીંયા એક તળાવ હતો અને નિર્જન સ્થળ હતું, જેમાં દ્રબુડી તીર્થધામમાંથી શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ લઈ અને અહીંયા હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરેલ. ત્યારબાદ વાંઢ નવરાત્રિ મિત્ર મંડળ દ્વારા પરમ પૂજ્ય શ્રી કરશનભાઈ ભગતના સાનિધ્યમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું, તેમજ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી આ સ્થળનો વિકાસ થયો. શ્રી કરશનભાઈ ભગત પોતાના જે વાનપ્રસ્થાન જો કહેવાય, આપણે જે હિન્દુ ધર્મમાં જે વાનપ્રસ્થાન છે એ વાનપ્રસ્થાન દરમિયાન એણે આ સ્થળનો વિકાસ કર્યો. આજુબાજુના ગુંદિયાળી, પીપળી, બાગ, બિદડા, ભાડિયા, માંડવી, મસ્કા સહિતના ગામોના સાથ સહકારથી આ સ્થળનો વિકાસ થયો. આદરણીય કરશનભાઈ ભગત અને દ્રબુડી તીર્થધામના સાથ સહકારથી આ સ્થળનો વિકાસ થયો. કરશનભાઈએ ખૂબ તન મન અને ધનથી આ સ્થળના વિકાસમાં પોતાનું યોગદાન આપેલ. આજે ટ્રસ્ટ દ્વારા જેમની પ્રતિમાનું આ સ્થળે અનાવરણ કરવામાં આવ્યું એવા કરશનભાઈ ભગત અમારા માટે આદરણીય શિરમોર હતા. હું ભગવાન જીવેલજી બોડા, મારુતિધામ વિકાસ ટ્રસ્ટનો ટ્રસ્ટી, રહેવાસી ગુંદિયાળી. આજે અત્યારે જે આપણે ભૂમિ ઉપર ઉભી રહ્યા છીએ, જે રામ ભગવાનનું મંદિર નિર્માણ પામેલ છે આજથી 16 વર્ષ પહેલાં. આ જગ્યા એક ભયંકર અને એમાં અહીંના આજુબાજુના પ્રજાજનો, બાગ, મસ્કા, ગુંદિયાળી, પીપરી, તમામ પ્રજાજનો આ જગ્યાને ભૂતાવળ સમાન સમજતા હતા. પરંતુ દ્રબુડી તીર્થ ઉપર નવી મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ અને જૂની મૂર્તિ હનુમાનજીની અહીં લાવવામાં આવી. અને ત્યારે પૂજ્ય પરમ વંદનીય કરશન ભગતને અહીં બોલાવવામાં આવ્યું અને એમણે કીધું કે આપણે અહીં કાંઈક કરશું. પહેલાં રામચંદ્રજી ભગવાનના શિષ્ય હનુમાનજી આવ્યા, પછી રામચંદ્રજી ભગવાન માટે રામચંદ્ર ભગવાન અહીં પધાર્યા. અને એ આખી આ સંકુલને વિકસાવવાનું યશ જતો હોય તો કરશન ભગતને છે, જેમણે તમામ હિન્દુ સમાજને, સંઘાર ક્ષત્રિય સમાજને તો સાચો રાહ બતાવ્યો, ધર્મનો તમામ રીતે ઉપયોગી થયા અને ધાર્મિક ભાવનાઓ સંઘાર ક્ષત્રિય સમાજમાં જગાડી. સાથે સાથે તમામ હિન્દુ સમાજમાં એમણે ભક્તિની જ્યોત જલાવી અને અત્યારે પણ આજુબાજુના ગામોમાં
એની ભક્તિની જ્યોત જલી રહી છે. ગુંદિયાલી હોય, દ્રબડી હોય, પીપરી હોય, ગંગાપર હોય, મોમાઈ મોરા હોય કે મઉ હોય, એ ગામે છેલ્લા 45 વર્ષ થયા રામલીલા દ્વારા, રામાયણના પાત્રો દ્વારા એમણે ભજન કર્યા અને એ ભજનનો ફળ સ્વરૂપે આ પણ તીર્થ નિર્માણ પામ્યો છે. વાત કરું ગુંદિયાલી ગામની બાજુમાં આવેલું દ્રબુડી તીર્થ, જ્યાં ભૃગુ આશ્રમ તરીકે ઓળખાય છે, ત્યાં પણ પૂજ્ય કૃષ્ણ ભગતે રામાયણ પાઠ કર્યા અને ત્યારે 1,50,000 અન્નક્ષેત્ર ચાલુ થયું હતું 1996માં. પરંતુ એમણે રામાયણ દ્વારા 4.5 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી આપ્યું અને ત્યારથી 6 લાખ રૂપિયામાંથી એ અત્યારે વટવૃક્ષ બન્યો છે, જેનું અંદાજે 6 કરોડથી 7 કરોડ ફંડ અત્યારે ઉપલબ્ધ છે. એનો યશ પણ વડીલ શ્રી કૃષ્ણ ભગતને જાય છે. અને એસી ગોર અરવિંદભાઈ ચત્રભુજ ગોર, રિટાયર ડેપ્યુટી એન્જિનિયર સ્ટેટ, એમણે જે ગુંદિયાલી ગામના ટ્રસ્ટી, રાજગોર સમાજના ટ્રસ્ટી, અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટી, એમની સાથે પણ એમણે કામ કરેલું અને એકદમ સહકારથી કરેલું, જેનો પ્રકાશ વધારે દ્રબુડ તીર્થ માટે અરવિંદભાઈ પાડશે. આ ટ્રસ્ટ અને અરવિંદભાઈએ એમના તરફથી યોગદાન આપતા રહે છે, આપેલ છે ભૂતકાળમાં પણ, હમણાં પણ અંગત રીતે એમનો અહીં આત્મા અહીં હોય છે અને તન મન ધન માટે પણ એ પણ અહીંથી ઓફર કરે છે કે ક્યારે પણ કૃષ્ણ ભગતના કાર્ય માટે તમારે અટકવાનું નથી. અસ્તુ. આજે આ ગુંદિયાળી અને પીપરી વચ્ચે પવિત્ર એક તીર્થધામ, મારુતિ તીર્થધામ સરસ આયોજન છે અને એ ધજારોહણના કાર્યક્રમમાં સાથે સાથે એક મહાન જીવાત્મા, જેના આ સ્થાનના પાયાના પથ્થર અને એના જીવનમાં જે ઉદ્ભવેલું એક ધાર્મિક સ્થળ છે, એનો અત્યારે બહુ સારો એવો વિકાસ થઈ ગયો છે. તો એ લોકોએ ધાર્મિક સ્થળનો તો ખાલી વિકાસ નથી કર્યો, પરંતુ એની સાથે સાથે મારી નાની ઉંમરમાં એમની સાથે ફરવાનું, એમની સાથે મળવાનું અને એમના જ્ઞાનનો મને બહુ સારો એવો લાભ મળ્યો છે. એ કદાચ મારા ગયા જન્મના સારા પુણ્ય હશે. એમની સાથે અનેક મારા પ્રવાસો પણ થયા છે અને વ્યક્તિગત એમની સાથે મારે બહુ કલાકો સુધી બેસવાનું થયું છે. આજથી 40-50 વર્ષ પહેલાં, કે જ્યારે શિક્ષણનું પ્રમાણ બી બહુ ઓછું હતું, જેની અંદર વાંચનનું, અધ્યયનનું, ટીવી મીડિયા એ બી નહોતું, તે સમયે આપણા અત્યારે રામચંદ્રજી અને જેનો જીવન ચરિત્ર, પરિવાર કેવો હોવો જોઈએ, લોકોએ પોતાનો જીવન કેવો જીવવો જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, ભાભી કેવા હોવા જોઈએ અને સમાજ આપણો કેવો હોવો જોઈએ, એનો માર્ગદર્શન આપણે જો મળે તો રામાયણમાંથી આપણને મળતું હોય છે. તો એ રામાયણ જન જન સુધી કેવી રીતે પહોંચાડવું, એના માટે વાંડ ગામે રામાયણ જેવો એક મહાન વિચાર જે એમણે આપ્યો અને એ દરેક ગામ ગામ અને જન જન સુધી રામચંદ્રજીનો જે ચરિત્ર છે એ લોકોના જનમાનસમાં એમણે બેસાડ્યો અને એમના લીધે જે સમાજનો જે સાંસ્કારિક ઉત્થાન છે, વૈચારિક જે ઉત્થાન છે અને સમાજમાં જે સંસ્કારો છે, સમાજમાંથી રહેલી કુરીતિઓથી કરી અને સમાજના જે દૂષણો છે, એ દૂષણો રામચંદ્રજીના ચરિત્રનું દર્શન કરાવી અને રામલીલાનું એક ભવ્ય આયોજન કરી અને કચ્છની અંદર અત્યારે બી રામલીલા જે છે એ ભગવત બાપાની રામલીલા તરીકે પ્રખ્યાત છે અને એમના નામે અત્યારે જીવન જે છે એ તરી ગયો છે. આજુબાજુના પંથકમાં એમનું જે જગ્યાએ એમનો જે વિચાર થયો છે, જે જગ્યાએ એમનું જે કાર્યક્ષેત્ર છે, એ જગ્યાએ લોકો સારા એવા કાર્યો કરે છે, સારા સારા તીર્થ સ્થાનોનો વિકાસ થયો છે અને એમને જે ભક્તાત્મા જે હતા, આવા આત્માઓ બહુ ઓછા છે અત્યારે બી. જેમ અહીંયા મહાન વક્તાઓએ એમના વિશેનું કહ્યું અને એની અંદર જેમ કીધું કે આત્મા, ભક્તાત્મા અને પરમાત્મા, તો એમાં આપણા મહાન એવા મહાત્મા ભગત બાપાનું જે જીવન છે એ જીવન એ સમાજના દરેક જનમાં, એવું જરૂરી નથી કે જે સમાજમાં જન્મે એ સમાજ માટે, એને સમસ્ત સનાતન હિન્દુ સમાજ માટે એમણે કાર્ય કર્યું છે અને જે સનાતન ધર્મ છે એનો ધજા ફરકતી રહે અને એમના જે સંસ્કારો છે અને આપણા જે ધર્મ છે એ કેવી રીતે પંથના માર્ગ ઉપર જશે, એનો એ એક નવો માર્ગ ચીની ગયા છે. હવે એ પોતે તો ગયા, એમનો જે છે એ પણ એમના જે વિચારો છે એ જન જન સુધી ગયા છે અને ત્યારે આ ટ્રસ્ટને બહુ સારો એવો વિચાર આવ્યો છે કે એમનો આત્મા તો આપણી સાથે છે, પરંતુ એનો મૂર્તિરૂપ આત્મા બી અહીંયા રહેવો જોઈએ. તો એમણે એક ભવ્ય અને એક સરસ પ્રતિમાનું આજે અનાવરણ થયું છે અને એમના દર્શન કરી અને એ સરસ સુંદર પ્રતિમાને જોઈ અને એ લોકો અત્યારે હયાત છે એવી બી આપણે અનુભૂતિ અહીંયા થતી હોય છે. मारुति धाम ते हिकिड़ो ऐतिहासिक प्रसंग जंहिंखे चवाइजे 16मो पाटोत्सव त दर वरे थींदो, पण हिन जा जेको पाए जा पत्थर अने जेको तन मन थी सेवा कयईं, अहिड़ा पंहिंजा
પૂજ્ય વડીલ કરશનભાઈ ભગતજી કાયમી સ્મૃતિ માટે हिकिड़ो इन जो स्टेच्यू जो अनावरण थियो ई खूब सारी ट्रस्टीगण अने कुटुंबीजन के जो विचार आयो अने हिन विचार के अमल करीने हिते एनी जी कायमी यादगिरी स्वरूपे स्टेच्यू कया तो पाण समग्र ट्रस्टीगण अने एनी जे कुटुंबीजने जो पण खूब खूब आभार मान्यो। जंगल में थी जो कोई मंगल आज जो कोई देसाजे तो इन जो मिड़े फाड़ो समग्र ई कृष्णभाई के मैंने तो दबुड़ी में आऊं तेर प्रमुख न हो छतां पण एनी साथे कम करे जो घणे वरे मूंखे चांस मिल्यो। एनी जो सरल स्वभाव अने धार्मिक वृत्ति अने बेला करीने कम करणु एड़ी हमेशा एनी जी प्रकृति रही हुई अने इन जो जेको ई कम जो हिते पाण मिड़े नेरी सघूं था एनी जी जेको कम जी धारा हुई कम जा वीचार हुआ जेकी वीचारधारा इनके पाण अपनाव्यूं अने पाण एनी जा अधूरा कम जेको एनी जी सपना हुआ एनी के पूरा करे जा ट्रस्टीगण अने पाण मिड़े भेगा थई अने इन जा पूरा प्रयत्न करीबो तज एनी जे आत्मा के शांति मिलदी। हिते ई पाण भेगा जई हाणे त स्टेच्यू स्वरूपे ही એટલે पाण भेगा जई त एनी जा जेकी पण अधूरा कम हिन ट्रस्ट के हिन जगह के पाण विकास करेला जेकी पण असां वटां यकी योगदान हूंदो ई ચોક્કસપણે असीं ट्रस्ट साथे जयूं अने हिते असांजो सन्मान कयां इन बदल ट्रस्टी जो मणी जो खूब खूब आभार। मारुति धाम जे एक ऐतिहासिक जग्या अने पूज्य राम भगवान ज्यां विराजमान है एवी आ जग्या में आप जोई सको छो केटलो सुंदर शांत अने कोईपण माणस अहीं आवीने बेसे ने तो जेने शांतिनी अनुभूति थाय एवी जग्या में આજે आ 16મા પાટોત્સવ નિમિત્તે અને સાથે પૂજ્ય એવા સંત શિરોમણી પણ હું તો કહી શકીશ એવા સંગાર કરશન પૂંજા ભગતજીની આજે અર્ધ પ્રતિમાનું અનાવરણ જે અહીં કરવામાં આવ્યું છે એ પ્રસંગે અને 16મા પાટોત્સવ પ્રસંગે આખા વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાવિકગણો ઉપસ્થિત થયા છે। ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। શરૂઆતથી જ આ આખા વિસ્તારના દરેક જ્ઞાતિ દરેક સમાજના મારા બોળાભાઈ હોય સંગાર સમાજ હોય ગઢવી સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય 18 વર્ણના લોકો અહીં ભેગા થઈ અને ખૂબ જ સરસ મજાનો આ જ્યારે કાર્યક્રમ અહીં કરતા હોય છે ત્યારે આ કાર્યક્રમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આવનારા સમયમાં આ વિસ્તારનો આ જગ્યાનો પણ ખૂબ ડેવલપમેન્ટ થાય અને એક આ તો હું તો એવું કહીશ કે આ પર્યટન સ્થળ જેવું છે કે જ્યાં આવીને લોકો શાંતિની અનુભૂતિ કરી શકે એવી આ મારુતિધામની જગ્યા છે। તો આ સમગ્ર ટ્રસ્ટીગણ અને સાથ સહકાર આપનાર સર્વેને હું હૃદયપૂર્વકની શુભકામના આપું છું।